Hello friends, welcome in my YouTube channel English Pathshala. Today we are going to learn standard 12th read number 2 which name is shaper shaped. એટલે કે આજે આપણે ધોરણ 12 માં રીડ નંબર 2 જેનું નામ છે શેપર શેપ્ડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો. ખૂબ જ સુંદર સરસ મજાનું કાવ્ય છે જે કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા બનાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કાવ્ય છે તેનો અભ્યાસ કરતાં પહેલાં કાવ્યમાં છે શેની ચર્ચા થઈ છે તથા આપણને આ કાવ્યમાંથી શું શીખવા મળે તેનો હું તમને થોડી માહિતી આપીશ. તો સૌપ્રથમ આપણે કાવ્યના શીર્ષકની ચર્ચા કરીએ કે શેપર શેપ્ડ. શેપર એટલે કે ઘડનાર અને શેપ એટલે કે આપણે સામાન્ય ભાષામાં શેપ એટલે આકાર. ઘણી બધી જગ્યાએ આપણે શબ્દો ઉપયોગ કરતા હોય છે કે આનો શેપ બરાબર નથી. શેપ એટલે કે આકાર, બરાબર. તો અહીંયા ખૂબ જ સુંદર શીર્ષક આપવામાં આવ્યું છે કે શેપર શેપ્ડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો, બરાબર. તો કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલું જે કાવ્ય છે તેમાં ખૂબ જ સુંદર સરસ મજાની વાતો તથા માન્યતાઓ છે તેનું અહીંયા આબેહૂબ વર્ણન કરવામાં આવેલું છે કે સમગ્ર પૃથ્વીમાં છે તે મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે સામાજિક પ્રાણી છે, તેમજ તેનામાં અથાગ જે શક્તિઓ છે તે રહેલી હોય છે. એટલે કે મનુષ્ય છે એ પોતાની શક્તિ દ્વારા ઘણી બધી વસ્તુઓનું સર્જન છે તે કરી શકે છે અને સ્વાભાવિક છે કે આપણે કોઈ પણ વસ્તુનું સર્જન કરી શકીએ એટલા માટે આપણને છે તેવો અભિમાન, ઈગો, અહમ આવી જાય છે કે હું કંઈક છું, બરાબર. આ હું છું તો જ આ કાર્ય છે તે થાય છે. પરંતુ એવો ભ્રમ રાખવાની જરૂર નથી, કારણ કે આપણા એકના હોવાથી કે આપણા એકના ન હોવાથી આ સમગ્ર પૃથ્વીને કે સમગ્ર સમાજને છે તેનો ફરક પડતો નથી. તો અહીંયા તે જ અણસમજણની માન્યતાઓ છે તે કવિ અહીંયા દૂર કરે છે કે ઘણી બધી જે સાચી હકીકત હોય છે તેનું ભાન આપણને થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે જ્યારે નાના હોય ત્યારે આપણે જવાબદારી હોતી નથી. આપણે શું કરવું, ભવિષ્યમાં આપણે શું કરીશું તેનો આપણને ખ્યાલ હોતો નથી. ત્યારબાદ કાલક્રમે છે એ આપણે ધોરણ 10નો અભ્યાસ કરીએ, ત્યારબાદ ધોરણ 12 પૂર્ણ કરીએ અને કોલેજ પૂર્ણ કરીએ ત્યારે આપણા મેચ્યોરિટી એટલે કે આપણામાં છે તે સમજણ શક્તિનો ઉદ્ભવ થાય છે અને આપણને ખ્યાલ આવે છે કે જીવન છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આપણે આ જીવનમાં કંઈક કરવું જોઈએ. ત્યાર પછી આપણે છે કંઈક વર્ક કરીએ છીએ અને આપણે છે આપણું જીવન સુધારીએ છીએ. તો અહીંયા કવિએ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તેમને ખૂબ જ સરસ મજાને 4 સ્ટાન્જા દ્વારા છે તે વર્ણન કરવામાં આવ્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો અભ્યાસ કરીશું અને દરેક સ્ટાન્જા છે તેનો આપણે ઊંડાણપૂર્વક છે તે અભ્યાસ કરીશું. તો તેમાં ફર્સ્ટ સ્ટાન્જા છે કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટોપ બી અ પોટર who would feel his fingers moved in yielding clay to pattern on his wheels. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે કે ઇન ડેઝ ગોન એટલે કે ભૂતકાળમાં, પાસ્ટમાં. એટલે કે ભૂતકાળમાં હું એક પોટર એટલે કે કુંભાર, બરાબર. પ્રજાપતિ પણ આપણે એને કહીએ છીએ. તો કુંભાર જે લોકો હોય છે, કુંભાર જ્ઞાતિ સમગ્ર આવે છે જેને આપણે પ્રજાપતિ સમાજ તરીકે ઓળખીએ છીએ. તો તે પ્રજાપતિ અથવા તો કુંભાર સમાજના જે ભાઈઓ બહેનો હોય છે તે સુંદર સરસ મજાના જે માટલા તથા તાવડી અને ઘણી બધી જે માટીમાંથી બનતા જે પાત્રો હોય છે તેમનું સર્જન કરે છે. તો અહીંયા તે કહેવામાં આવ્યું છે કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટોપ બી અ પોટર who would feel his finger moved is yielding clay to pattern on his wheels. એટલે કે ભૂતકાળમાં હું એક કુંભાર હતો. પોટર એટલે કે કુંભાર. એટલે કે ભૂતકાળમાં હું એક કુંભાર હતો અને હું માનતો હતો કે his fingers would be yielding clay એટલે કે મારી આંગળીઓ છે તે લચીલી માટીને ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ એટલે કે ચકડું. જે આપણે કુંભાર લોકો હોય છે, પ્રજાપતિ સમાજના લોકો, તે જ્યારે માટલા અથવા તો જે આનું કોઈ પણ માટીકામનું જે રચના કરતા હોય છે ત્યારે એક વ્હીલ આવે છે એટલે કે ગોળ ચકડું આવે છે. તે ચકડું હોય છે તે ફેરવતા હોય છે અને તેની ટોચ ઉપર કોઈ પણ જે માટીનું જે સાધન હોય છે, જે વાહન હોય છે, વ્હીકલ હોય તે બનાવતા હોય છે. તો અહીંયા આપણે પિક્ચર્સમાં જોઈ શકીએ છીએ કે સરસ મજાનો જે ગોળ વ્હીલ છે તે ફરે છે અને જે કુંભાર છે તે પોતે માટલાની રચના છે તે કરે છે. તો
સરસ મજાનું કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં હું એક કુંભાર હતો ત્યારે હું માનતો હતો કે મારી આંગળીઓ છે તે લચીલી માટીને ચાકડા ઉપર જુદા જુદા ઘાટ આપી શકે છે. ચાકડો એટલે શું કે જે ગોળ વ્હીલ જે લાકડાનો હોય છે તેને અહીંયા ચાકડો કહેવામાં આવે છે. અહીંયા આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે જે લાકડાનો વ્હીલ છે તે વ્હીલને ચાકડો કહેવામાં આવે છે. અને જે કુંભાર હોય છે તે પોતાની લચીલી આંગળી દ્વારા જે માટી હોય છે તે માટીને અલગ અલગ આકાર આપીને જે નવા નવા પાત્રો હોય છે તેનું સર્જન કરતા હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે ભૂતકાળમાં છે તે હું એક કુંભાર હતો અને કુંભાર માનતો હતો કે મારી આંગળીઓ છે જે મારા હાથ છે તે લચીલી માટીને ચાકડા ઉપર એટલે કે જે ગોળ વ્હીલ છે તેને ચાકડો કહેવામાં આવે છે, ચાકડા ઉપર જુદા જુદા ઘાટ આપી શકે છે. એટલે કે કુંભાર જે હોય તે પોતાને માટલું બનાવવું છે, તાવડી બનાવવી હોય કે અલગ અલગ પ્રકારના જે માટીના વાસણો બનાવવા હોય તો તેમને તે રીતે છે તે શેપ એટલે કે આકાર આપે છે અને જે માટીના વાસણો હોય છે તે બનાવે છે. એટલે કુંભાર છે તેને પોતાને ગર્વ હોય છે કે હું જે શેપ હું જે આકાર આપું છું તે મારી આંગળીઓ ઉપર હું જે આંગળીઓ રાખું છું તેવો જ આકાર છે તે બને છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વન, પરંતુ હવે પાછળથી પ્રાપ્ત થયા પછી એટલે કે જે આપણને જે સમજણ આવે છે, વિઝડમ એટલે કે જે પાછળથી જે શાણપણ એટલે કે જે સમજણ આવે છે તેના દ્વારા કહે છે કે ધેટ પ્રાઇડ હેઝ ડાયડ અવે. પ્રાઇડ એટલે કે ગર્વ, અભિમાન. એટલે કહેવામાં આવ્યું છે કે પરંતુ હવે પાછળથી પ્રાપ્ત થયા જે સમજણ શક્તિ આવી હતી તેનાથી મને ગર્વ છે તે ઉતરી ગયો. ડાયડ અવે એટલે કે ગર્વ છે તે ઉતરી જવો, મરી જવું. I have ceased to be the potter and have learned to be the clay. એટલે કે હું હવે ઘડવૈયો મટી ગયો છું અને માટી બનાવવાનું શીખી લીધું છે. તો ખૂબ જ સુંદર વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે સૌપ્રથમ છે ને જે કુંભાર હોય છે તેને પોતાની આંગળીઓ ઉપર એટલો બધો ગર્વ હોય છે કે હું જે આંગળીઓ મારી છે તે કેવી છે તો કે લચીલી છે. લચીલી માટીને જેવો શેપ આપે એવો છે તેનો આકાર છે તે બને છે. તો આપણે ફર્સ્ટ આખા જે સ્ટાન્સ તેનો અભ્યાસ કરીએ. તો ભૂતકાળમાં હું એક કુંભાર હતો અને હું માનતો હતો કે મારી આંગળીઓ લચીલી માટીને ચાકડા પર જુદા જુદા ઘાટ આપી શકે છે. એટલે કે કુંભાર છે તે પોતે કહે છે કે હું છે તે મને છે મારી આંગળીઓ, મારો જે હાથ છે તેની ઉપર મને ગર્વ હતો કે તે જે લચીલી માટી છે તેને ચાકડા ઉપર રાખીને જુદા જુદા પ્રકારના જે ઘાટ છે તે આપી શકે છે. એટલે કે કુંભારને એમ હોય કે આજે મારે માટલું બનાવવું છે તો તે માટલાનો શેપ આપે એટલે માટલું બની જાય છે. ત્યારબાદ તેને એમ હોય કે મારે માટીના રમકડા બનાવવા છે તો તે પોતે જેવો શેપ આપે તેવો રમકડા છે તે બની જાય છે. એટલે સ્વાભાવિક છે કે કુંભારને છે પોતાના હાથ ઉપર પોતાની જે કળા હોય છે તેના ઉપર ગર્વ, અભિમાન થાય છે. એટલે તે કહે છે કે હું એક કુંભાર હતો અને હું માનતો હતો કે મારી આંગળીઓ લચીલી માટીને ચાકડા પર જુદા જુદા ઘાટ આપી શકે છે. પરંતુ હવે પાછળથી મને પ્રાપ્ત થયું એટલે કે મને સમજાયું, જે મને જ્ઞાન આવ્યું, તે ગર્વ મારો બધો હતો તે ઉતરી ગયો છે. હું હવે ઘડવૈયો મટી ગયો છું અને માટી બનાવવાનું શીખી લીધું છે. તો અહીંયા છે તે કહેવામાં આવ્યું છે કે જે કુંભાર છે તે પોતે પોતાની કળા દ્વારા ઘડો બનાવે છે, માટલું બનાવે છે, માટીના અલગ અલગ જે રમકડાઓ હોય છે તેની રચના કરે છે. પરંતુ તેને એવો મનમાં જે વહેમ હોય છે કે મનમાં ડહાપણ હોય છે કે મારી આંગળીઓ છે તેના ઉપર મને ગર્વ છે, હું જેવો શેપ આપું તેવો જ શેપ તે આકાર છે તે બની જાય છે. ત્યારબાદ એને જીવનમાં આગળ જ્યારે એને વૃદ્ધ થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે હું પોતે ઘડવૈયો છે તે મટી ગયો છું. એને જે ગર્વ હોય છે તે જતું રહે છે અને એ પોતે શીખી જાય છે કે માટી બનાવવાનું મેં શીખી લીધું છે. અહીંયા એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભગવાન છે તે સર્વ છે, બરાબર. શેપ આપે છે, શક્તિ હોય છે શરીરમાં ત્યાં સુધી માણસ છે તે કાર્ય કરી શકે છે. અહીંયા છે તો યુવાન હોય ત્યાં સુધી પોતે કાર્ય કરી શકે છે અને મહેનત પરિશ્રમ દ્વારા જે આ માટીનું કામકાજ છે તે કરી શકે છે. પરંતુ ઉંમર થાય પછી તે કાર્ય કરી શકતો નથી. એટલે માટે એને જે ગર્વ, અભિમાન હોય છે તે બધું ઉતરી જાય છે અને તે કહે છે કે હું હવે ઘડવૈયો મટી ગયો છું. એટલે કે હું હવે ઘડી શકું તેમ નથી, મારામાં એટલી સામર્થ્ય, શક્તિ રહેલી નથી અને માટી બનાવવાનું શીખી લીધું છે. અર્થાત આપણને ખ્યાલ જ છે કે મનુષ્ય દેહ છે તે એક વખત
माटीमां मळवानो छे। बराबर, खूब सुंदर कहेवामां आव्युं छे। त्यारबाद सेकंड स्टांजानो अभ्यास करीए कि इन अधर डेज आई यूज टू बी अ पोएट थ्रू whose pen innumerable songs would come to win the heart of man। એટલે કે ગત દિવસોમાં in the other days I used to be a poet through whose pen innumerable songs would come to win the heart of the man। એટલે કે ગત દિવસોમાં ગયા દિવસોમાં હું એક કવિ હતો જેની કલમમાંથી અસંખ્ય કાવ્યો કે ગીતો લખાતા હતા અથવા તો ઉતરતા હતા અને માનવોના મનુષ્યના મન જીતી લેતા હતા। In other days I used to be a poet through whose pen immeasurable songs would come to win the heart of the man। એટલે કે ગયા દિવસોમાં જૂના દિવસોમાં ભૂતકાળમાં હું એક કવિ હતો અને એવો કવિ હતો કે જેની કલમમાંથી અસંખ્ય ગીતો અસંખ્ય જે કાવ્ય હોય છે તેની રચનાઓ થઈ ગઈ છે અને જે કાવ્યોની રચના થઈ ગઈ છે તે દરેક કાવ્ય મનુષ્યના હૃદયમાં એટલે કે માનવોના દિલ છે તે જીતી લીધા છે। તો સ્વાભાવિક છે કે કોઈ પણ કવિ હોય સુંદર તેમની કલાકૃતિ હોય તે પોતાની જે પેન હોય છે કલમ હોય છે તેના દ્વારા સુંદર મજાનું જે કવિતાનું રચના કરે અને તે કવિતા વાંચકોના મન હરી લે છે। તો અહીંયા તે કહેવામાં આવ્યું છે કે ગત દિવસોમાં હું એક કવિ હતો અને જેની કલમમાંથી અસંખ્ય ગીતો ઉતરતા હતા અને જેના સમયમાં માનવોના દિલ જીતી લેવાતા હતા। ત્યારબાદ આગળ બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ આઈ હેવ કિસ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ। અને ત્યારબાદ કવિ છે તે કહે છે પણ હવે નવા જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે નવા જે લાધેલા જ્ઞાનથી કે જે અત્યાર સુધી મને આવ્યું હતું નહીં હું કવિ મટી ગયો છું અને હું હવે કાવ્ય બનવાનું શીખી લીધું છે। ખૂબ જ સુંદર કીધું છે કે જૂના દિવસોમાં જૂના એટલે કે પાસ્ટ લાઈફમાં છે હું પોતે કવિ હતો અને હું એક કવિ હતો અને મારી કલમમાંથી અસંખ્ય ગીતો અસંખ્ય જે કાવ્યો છે ઘણા એટલા કાવ્યો છે તે મારી કલમમાંથી લખાયેલા છે અને તે કાવ્ય બધા કેવા છે તો કે બધા જ કાવ્યો છે તે માનવોના હૃદય જે માનવોના મન હોય છે તે જીતી લે તેવા બધા સુંદર મજાના કાવ્યો છે મેં રચના કરી છે। પરંતુ હવે જે નવા લીધેલા જ્ઞાનથી ત્યારબાદ છે કવિને જ્ઞાન થાય છે કે અત્યાર સુધી જે મને જ્ઞાન પ્રાપ્ત થયું હતું નહીં કે હું પોતે કવિ મટી ગયો છું અને કાવ્ય બનાવવાનું એટલે કે ગીત બનવાનું શીખી લીધું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ। રવિ એટલે કે સૂર્ય, બરાબર, એટલે કે સૂર્ય જ્યાં ન પહોંચે ને ત્યાં કવિ પહોંચી જાય। કવિના જે વિચારો હોય છે કવિની જે કલ્પના શક્તિ હોય છે તે અનહદ હોય છે। આપણે અહીંયા બેઠા હોય ને કોઈ પણ કવિ હોય તો તે કવિ ખૂબ જ ઊંડાણપૂર્વક ક્યાં ને ક્યાંય પહોંચી જાય છે અને પોતાના કાવ્યની રચના છે તે કરતા હોય છે। તો અહીંયા તે કહેવામાં આવ્યું છે કવિ પોતે કહે છે કે જૂના જમાનામાં જ્યારે હું કવિ હતો ત્યારે મારી કલમમાંથી અસંખ્ય ગીતો અસંખ્ય કાવ્યો છે તેની રચના કરી છે। ત્યારે મને એવો મનમાં વહેમ હતો, મને અભિમાન હતો કે હું પોતે કંઈક છું, એટલે કે મારામાં જે એવી ક્ષમતા રહેલી છે મારી કલમમાં એવી તાકાત છે કે હું કોઈ પણ કાવ્ય કોઈ પણ સરસ મજાનું જે સુંદર કાવ્ય હોય છે ગીત હોય છે તેની રચના કરી શકું છું। ત્યારબાદ ઉંમર થતાં લેખક છે તે પોતે વૃદ્ધ થાય છે અને તેમને છે તે જ્ઞાન થાય છે કે અત્યાર સુધી મને જે આ બધું પ્રાપ્ત થયું એટલે કે મેં જે આ સર્જન કર્યું તે બધું નાશવંત છે અને હું એક કાવ્ય બનવાનું શીખી લીધું છે। અર્થાત કવિને છે તે પોતે જ્ઞાત થાય છે કે અભિમાન છે તે કરવું જોઈએ નહીં, કારણ કે સમય છે તે કોઈનો ક્યારેય રહેતો નથી, બરાબર। તો ખૂબ જ સુંદર કીધું છે કે ગત દિવસોમાં હું એક કવિ હતો જેની કલમમાંથી અસંખ્ય ગીતો અને કાવ્યો છે તે ઉતરતા હતા, એટલે કે તેનું લખાણ છે તે થતું હતું કે જે કાવ્યો છે તે કાવ્યો કેવા હતા તો કે મનુષ્યના હૃદયને મનુષ્યના દિલને છે તે જીતી લે તેવા હતા। પરંતુ હવે નવા જે મને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, નવું જે મને નોલેજ આવ્યું છે તેના દ્વારા કહે છે કે અત્યાર સુધી જે મેં લાદ્યું હતું નહીં કે હું હવે કવિ મટી ગયો છું અને કાવ્ય અને ગીત બનવાનું શીખી લીધું છે। એટલે કે કવિએ પોતે કાવ્ય બનવાનું શીખી લીધું છે। આજ સુધી શું હતું કે કવિ પોતે છે તે કાવ્યની રચના કરતા હતા, તેમની કલમ દ્વારા છે તે અસંખ્ય ગીતો અને અસંખ્ય કાવ્યો છે તેની રચના કરી હતી
અને તે જે અસંખ્ય કાવ્ય અને ગીતો છે તે દરેક કાવ્ય અને ગીતોએ જે પ્રેક્ષકો લોકો જે રીડર્સ હોય છે તેમના મન હરી લીધા હોય છે. ત્યારબાદ કવિને છે તે આત્મસાત એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કવિ છે તેને કહે છે કે આ બધું છે તે નાશવંત છે, હું પોતે જ એક કાવ્ય બનવાનું શીખી લીધું છે. ત્યારબાદ આગળ થર્ડ સ્ટાન્ઝા. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields. એટલે કે હું એ સમયે એક કુશળ તલવાર ઘડનાર હતો. સ્વોર્ડ એટલે કે તલવાર, ફેશનર એટલે કે તલવાર ઘડનાર. I was a fashioner of swords in days that now are gone. એટલે કે હું એ સમયે એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂતકાળના સમયની વાત કરવામાં આવી છે, બરાબર. હું એ સમયે એટલે કે જૂના સમયમાં, પાસ્ટ લાઈફમાં છે, હું એક તલવાર ઘડનાર એટલે કે તલવાર બનાવનાર કુશળ કારીગર હતો. જોકે હવે એ દિવસો વહી ગયા છે એટલે કે જતા રહ્યા છે. એ દિવસો હવે અત્યારે ઉપસ્થિત નથી. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે લોકો 12મા ધોરણમાં છો, બરાબર. તો તમારું જે પાસ્ટ લાઈફ છે એટલા માટે કે એટલે કે ધોરણ 10નું જે જીવન છે તમે વિતાવી ચૂક્યા છો, એ શું છે તો કે વહી ગયું છે. જીવનનો જે સમય છે, જે બાળપણનો સમય હતો, એ સમય તમારો બધો વહી ગયો છે. તો અહીંયા ખૂબ જ સુંદર કહેવામાં આવ્યું છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ શોન. એટલે કે હું એ સમયે જૂના સમયમાં છે હું એક કુશળ તલવાર બનાવવાનો કારીગર હતો અને હવે એ દિવસો જતા રહ્યા છે એટલે કે વહી ગયા છે. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ એટલે કે જે તલવારોએ સેંકડો યુદ્ધભૂમિઓ પર ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ શોન. ગ્લિટર્ડ એટલે કે ઝપકી છે, ગ્લીમ એટલે કે ચમકી છે અને શોન એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગ્લિટર એટલે કે ચમકવું, ઝળકવું. ત્યારબાદ છે ગ્લીમ એટલે કે ઝબકવું, જે વીજળીનો ચમકારો હોય છે તેના માફક તલવાર હોય છે તે ચમકતી હોય છે. ત્યારબાદ છે શોન એટલે પણ ચમકવું. તો તમે બધા તલવારને જોઈ હશે. તલવાર અહીંયા આપણે નીચે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ, ખૂબ જ ચળકતી ધારદાર હોય છે. તો અહીંયા તે કહેવામાં આવ્યું છે કે હું એ સમયે એક તલવાર બનાવવાનો કુશળ કારીગર હતો. અહીંયા લેખક છે તે કહે છે કે હું એ સમયે એક કુશળ તલવાર ઘડનાર હતો, પરંતુ હવે એ દિવસો વહી ગયા છે એટલે કે જતા રહ્યા છે. જે તલવારોએ સેંકડો યુદ્ધભૂમિ પર ઝબકી છે, ચમકી છે અને વિજય પ્રાપ્ત કરી છે, હવે એ મારામાં છલકાય છે. તો સ્વાભાવિક છે કે યુદ્ધ હોય તો યુદ્ધમાં છે તલવારની જરૂર પડે છે. સામસામા યુદ્ધ કરતા હોય એટલે તલવાર દ્વારા ઘણા બધા યુદ્ધો છે તે જીત્યા હોય છે તલવારે, બરાબર. તો તે કહેવામાં આવ્યું છે કે હું એ સમયે તલવારનો કુશળ કારીગર હતો, પરંતુ હવે એ દિવસો જતા રહ્યા છે. જે તલવારોએ સેંકડો યુદ્ધભૂમિઓ પર ઝબકી છે, ચમકી છે અને વિજય પ્રાપ્ત કરી છે, હવે એ મારામાં છલકાય છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેના દ્વારા જે કંઈ પણ સાધન બન્યું હોય અને એ સાધનનો ઉપયોગ કરી અને બીજા વ્યક્તિને જીત મળે તો ગર્વ કોને થતો? જેને જે સાધન બનાવ્યું હોય છે તેને ગર્વ થાય છે. એટલા માટે આ જેને તલવારની રચના કરી છે તેને અભિમાન થાય છે કે મેં આ તલવારની રચના કરી છે. કેવી તલવાર? તો જે તલવારે સેંકડો યુદ્ધભૂમિ પર લડી છે અને વિજય પ્રાપ્ત કર્યું છે. એટલા માટે આ જે તલવારનો કારીગર હોય છે તેને પોતાના ઉપર ઘમંડ, અભિમાન, ગર્વ થાય છે. ત્યારબાદ આગળ, બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલનેસ ઓફ ધી લોર્ડ, આઈ હેવ કિસ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી સ્વોર્ડ. ખૂબ જ સુંદર કીધું છે કે ઈશ્વરની એ ભેટ રૂપી શાંતિ. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલનેસ ઓફ ધી લોર્ડ એટલે કે હવે મારામાં છલકાય છે. ઈશ્વરની જે ભેટરૂપી શાંતિ છે તે હું તલવાર ઘડનાર માટે ઘડી ચૂક્યો છું. આઈ હેવ કિસ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી અ સ્વોર્ડ એટલે કે આજે હું તલવાર ઘડનાર મટી ચૂક્યો છું અને મેં શીખી લીધું છે તલવાર બનવાનું. સૌપ્રથમ શું હોય છે કે તલવારનો કારીગર હોય છે તેને પોતાના ઉપર ઘમંડ હોય છે, અભિમાન હોય છે કે હું એક સમયે તલવાર ઘડનાર કુશળ કારીગર હતો, હવે એ મારા દિવસો છે તે જતા રહ્યા છે, વહી ચૂક્યા છે. અને જેને પોતાને તલવારો બનાવી છે તે તલવાર સેંકડો યુદ્ધભૂમિ ઉપર ઝબકી છે, ચમકી છે અને અનેક વિજયો છે તે પ્રાપ્ત કર્યા છે તે તલવાર દ્વારા.
પરંતુ હવે જે મારામાં એ જે યુદ્ધભૂમિઓમાં જે વિજય પ્રાપ્ત થયો તે વિજય ભાવનું જે મારામાં ગર્વ છે તે છલકાય છે. પરંતુ ઈશ્વરની જે ભેટરૂપી જે શાંતિ છે તે મેં એક્સેપ્ટ કરી છે, એટલે સ્વીકાર કરી છે, અને હું આજે તલવાર ઘડનાર મટી ચૂક્યો છું અને મેં શીખી લીધું છે તલવાર બનવાનું. ખૂબ જ સુંદર છે કે સૌપ્રથમ જૂના સમયમાં જે કારીગર હોય છે તેને પોતાને ખૂબ જ કુશળ કારીગર હોય છે, તેનામાં એવી આવડત હોય છે કે તે સુંદર સરસ મજાની જે તલવાર છે તે બનાવી શકે છે. તે તલવાર બનાવે છે અને તે તલવાર કેવી હોય છે તો કે તે તલવાર હોય છે ખૂબ જ ઝપકીલી ચમકીલી હોય છે અને તે તલવાર છે તે પોતે વિજય પ્રાપ્તિનું ઘણું બધું સાધનો છે તે ઊભી કરી હોય છે. એટલે કે યુદ્ધભૂમિમાં આજે તલવાર જે જાય છે અને ઘણા બધા યુદ્ધો છે તે વિજય પ્રાપ્ત કરે છે. એટલા માટે જે તલવારનો કારીગર હોય છે તેને પોતાના ઉપર ગર્વ થાય છે કે મેં જે તલવાર બનાવી છે તેના દ્વારા ઘણા બધા લોકો છે તે યુદ્ધ જીતે છે. ત્યારબાદ તેને ઈશ્વર દ્વારા શાંતિની ભેટ મળે છે અને તે પોતે કહે છે કે હું તલવાર ઘડનાર હવે મટી ચૂક્યો છું, એટલે કે હું તલવાર જે સર્જન કર્યું તે મેં કર્યું નથી અને મેં શીખી લીધું છે તલવાર બનવાનું. તો વિદ્યાર્થી દરેક જે વ્યક્તિ હોય છે તેની અંદર કુશળતા રહેલી હોય છે કંઈક ને કંઈક કામ કરવાની, બરાબર. તે બધી જ કુશળતા જે બધી અમૂલ્ય ભેટ કોણે આપી હોય છે તો કે ઈશ્વરે. ઈશ્વરે આપણને શક્તિ આપી, ભેટ આપી, એટલા માટે જે આ કુશળ કારીગર છે તે તલવારનું નિર્માણ છે તે કરી શક્યો છે, બરાબર. એને અમૂલ્ય ભેટ આપી ન હોત તો તલવાર બનાવી શકવાનો હોતો નથી. તલવાર ન બની હોત તો કોઈ પણ યુદ્ધ થાય નહીં અને યુદ્ધમાં વિજય પ્રાપ્તિ પણ થાય નહીં. એટલા માટે અહીંયા જે તલવારનો કુશળ કારીગર હોય છે તેને પોતાને અભિમાન થાય છે કે મેં જે તલવાર બનાવી છે તેના દ્વારા ઘણા બધા લોકો હોય છે તે યુદ્ધમાં જાય છે અને યુદ્ધ વિજય પ્રાપ્તિ થાય છે. એટલા માટે એને પોતાના જે ગર્વ હોય છે તેને છલકાય છે. ત્યારબાદ ઈશ્વરની જે ભેટરૂપી શાંતિ હોય છે તેને પ્રાપ્ત થાય છે અને તે પોતે કહે છે કે હવે હું તલવાર ઘડનાર મટી ચૂક્યો છું અને મેં પોતે તલવાર બનવાનું નક્કી કરી લીધું છે, બરાબર. ત્યારબાદ લાસ્ટ 4th સ્ટાન્ઝા છે. In bygone times I used to be a dreamer who would hurt on every side on insolence of emerald a pearl. એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કહેવામાં આવ્યું છે કે ઇન બાયગોન ટાઈમ્સ, બાયગોન એટલે કે પસાર થઈ ગયેલો અથવા તો વીતી ગયેલો જૂનો પાસ્ટ લાઈફ. In bygone times I used to be a dreamer who would hurt on every side in insolations of emerald and pearl. એટલે કે વીતેલા વર્ષોમાં હું ડ્રીમર એટલે કે સ્વપ્નમાં રાચતો રહેતો અને મારો નીલમ એટલે કે મોતીઓનો માલિક હોવાનો સતત મને ઘમંડ ઉભરાતો હતો. In bygone times I used to be a dreamer who would hurt on every side on insolation of emerald and pearl. એટલે કે જૂના દિવસોમાં વીતેલા વર્ષોમાં હું સ્વપ્નોમાં રાચતો રહેતો અને મારા નીલમ અને મોતીઓના માલિક હોવાનો સતત મને ઘમંડ ઉભરાતો હતો. વ્યક્તિ હોય છે તો ખૂબ જ અમીર હોય છે, પૈસાદાર હોય છે, ધનિક હોય છે. એટલા માટે તેને પોતાના નીલમ જે પોતાના રત્નો હોય છે, પૈસા હોય છે, તેના ઉપર એને ખૂબ જ ઘમંડ હોય છે. એટલે કે વીતેલા વર્ષોમાં હું સ્વપ્નોમાં ડ્રીમર એટલે કે સ્વપ્નમાં, વીતેલા વર્ષોમાં હું સ્વપ્નમાં રાચતો રહેતો અને જે નીલમ મોતીઓનો માલિક હોવાનો મને સતત ઘમંડ રહેતો હતો. બટ નાવ ધેટ આઈ એમ kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. ખૂબ જ સુંદર કીધું છે. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. પણ હવે હું ઘૂંટણીએ પડું છું અને સર્વશક્તિમાન એટલે કે જે અર્થાત ઈશ્વર ભગવાન છે તેના ચરણોમાં હું હવે મારા સ્વપ્નો રાચનારનો મટી ગયો છું અને મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. ખૂબ જ સુંદર કીધું છે કે વ્યક્તિ હોય છે તે જૂના જમાનામાં એટલે કે પોતાના જૂના દિવસોમાં હોય છે તે પોતે ખૂબ જ ધનવાન, અમીર, ખૂબ જ પૈસાદાર માણસ હોય છે. ત્યારે તેને પોતાના નીલમ એટલે કે પોતાનું સોનું, જે નીલમ એટલે કે સોનું અને જે પૈસા હોય છે તેની ઉપર ખૂબ જ ઘમંડ હોય છે. નીલમ, સોનું, અહીંયા આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે વ્યક્તિ છે તેના હાથમાં પૈસા ભરેલા થેલાઓ છે, સોનાના સિક્કાઓ છે, બરાબર.
તો અહીંયા કહેવામાં આવ્યું છે કે વીતેલા વર્ષોમાં હું સ્વપ્નમાં રાચતો, એટલે કે સ્વપ્નમાં જીવતો, સ્વપ્નમાં તે રિયલમાં નહીં, વાસ્તવિકમાં નહીં, બરાબર. એટલે કે વીતેલા વર્ષોમાં હું સ્વપ્નમાં રાચતો રહેતો અને મારા નીલમ અને મોતિયોના માલિક હોવાનો મને ઘમંડ ઉભરાતો હતો. કોઈ પણ વ્યક્તિ હોય, પૈસાદાર હોય એટલે સ્વાભાવિક છે કે ધન અઢળક હોવાનું છે, તેની પાસે સોના, ચાંદી, નીલમ, હીરા જડિત ખૂબ જ આભૂષણો હોવાના. તો કોઈ પણ વ્યક્તિ હોય તેને પોતાના ઉપર અભિમાન આવી જાય છે કે હું ખૂબ જ પૈસાદાર છું, અમીર છું, મારા જેવું કોઈ નથી. અહીંયા પર તે કહેવામાં આવ્યું છે કે વીતેલા વર્ષોમાં હું સ્વપ્નમાં રાચતો રહેતો અને મારા નીલમ અને મોતીઓ જડિત મોતીઓનો માલિક હોવાનો મને સતત ઘમંડ, એટલે કે અભિમાન હોવાનો રહેતો હતો. પરંતુ નાવ ધેટ આઈ એમ kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. પૈસા છે વિદ્યાર્થી મિત્રો તે આજે છે અને કાલે નથી, બરાબર. એટલા માટે આપણે અહીંયા કહેવાય છે ને કે નાણાં વગરનો નાથ થયો ને નાણે નાથા લાલ. પૈસા હોય તો આપણને બધા નાથાલાલ તરીકે બોલાવે છે, અને પૈસા ના હોય તો નાથ્યો કહે છે. એટલે અત્યારના જમાનામાં છે તે માણસનું મૂલ્ય નથી, પરંતુ તેના સ્ટેટસ એટલે કે આપણે જે વોટ્સઅપમાં મૂકી સ્ટેટસ નહીં, બરાબર. સ્ટેટસ એટલે કે પોતાની કિંમત, પોતાનું વ્યક્તિત્વ, જે પોતે શું છે ને તેના ઉપર ડિપેન્ડેડ છે. અત્યારે વ્યક્તિ હોય તે સામાન્ય હોય, તેની પાસે પૈસા ન હોય, સારી પોસ્ટ ન હોય, તો લોકો તેને અવગણના કરે છે, ધૂતકારે છે, બરાબર. પરંતુ ત્યારબાદ થોડા સમય બાદ તેની પાસે ધન સંપત્તિ આવી જાય છે, પોતે સારી પોસ્ટ પર, ત્યારે બધા લોકો છે તેને બોલાવે છે. શા માટે? કારણ કે તેની પાસે પૈસા છે તે આવી ગયા છે. પૈસા છે તે સર્વસ્વ અત્યારના આધુનિક કળિયુગમાં છે તે માનવામાં આવે છે. તો અહીંયા તે કહેવામાં આવ્યું છે કે વીતેલા વર્ષોમાં સ્વપ્નમાં હું રાચતો હતો અને મારા જે નીલમ મોતીઓ જે પૈસા છે તેના ઉપર મને સતત ઘમંડ રહેતો હતો. પણ હવે હું ઘૂંટણીએ પડું છું. સર્વશક્તિમાન એટલે કે ઈશ્વરના ચરણોમાં મારા વંદન છે અને હું મારા સ્વપ્નોમાં રાચનાર મટી ગયો છું. યુવાન હોય છે ત્યારે પૈસા હોય છે, એટલે યુવાનીમાં છે તે પોતાને અભિમાન થાય છે કે મારી પાસે ઘણા બધા ધન સંપત્તિ છે, હીરા મોતી અને માણેકો છે. પરંતુ સમય જતાં, ઉંમર થતાં વ્યક્તિને અહેસાસ થાય છે કે આ સર્વ છે તે નકામું છે. એટલા માટે તે પોતે ઘૂંટણીએ પડે છે અને સર્વશક્તિમાન એટલે કે ઈશ્વરના ચરણોમાં છે તે પોતે નતમસ્તક થાય છે અને જે વાહિયાત એટલે કે જે યુઝલેસ સપના હોય છે તે રાચનાર બંધ થઈ જાય છે. એટલે કે શરૂઆતમાં જે તે સપના જોતો હોય છે તે પોતાને ગર્વ હોય છે, અભિમાન હોય છે પૈસા ઉપર, તે સપના છે તે જોવાનું બંધ કરે છે અને પોતે જ એક સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. ખૂબ જ સુંદર છે કે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurt on every side on isolations and emerald and pearl, but now that I am kneeling the feet of the Supreme and I have ceased to be the dreamer and have learned to be the dream. એટલે કે વીતેલા વર્ષોમાં હું સ્વપ્નમાં રાચતો હતો, એટલે કે સ્વપ્નમાં જ રહેતો હતો, અને જે હું પોતે મોતીઓનો અને માલિક હતો તેના પર મને સતત ઘમંડ, અભિમાન રહેતો હતો. પણ હવે હું ઘૂંટણીએ પડું છું અને સર્વશક્તિમાનના ચરણોમાં પોતે નતમસ્તક થાય છે અને જે રિયલ હકીકતમાં છે તે પોતે જીવે છે અને સપનાઓનો રાચનાર હોય છે તે મટી જાય છે અને તે પોતે સ્વપ્ન બનાવવાનું શીખી લીધું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે કાવ્ય છે, પોયમ છે, શેપ તે અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ સુંદર સરસ મજાની હકીકત અહીંયા વર્ણન કરવામાં આવી છે. કવિનું નામ હોય છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે. આપણે ફોટોગ્રાફમાં આગળ છે તે જોઈ ગયા છીએ. ખૂબ જ સુંદર સરસ મજાની જે અહીંયા છે તે 4 સ્ટાન્જા દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. કે સૌપ્રથમ સ્ટાન્જામાં આપણે અભ્યાસ કર્યો કે એક સમયે હું માટીને ધારું તેમ ઘડી શકું છું એવો વહેમ ધરાવતો જે કુંભાર હોય છે તે સમય જતાં સ્વીકારે છે કે હું ઘડવૈયો નથી, હું માત્ર ઘડનાર માટી જ છું. બરાબર. કુંભાર હોય છે તેને ઘમંડ હોય છે, અભિમાન હોય છે કે હું માટીને ધરું તેમ ઘડી શકું છું, એટલે કે પોતાની આંગળીઓ છે તે જેવી રીતે ફેરવે તેવી રીતે પોતે છે તે ઘડી શકે છે. પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ કુંભારને તે વહેમ છે તે દૂર થાય છે અને કુંભાર છે તે સ્વીકારે છે કે હું એ ઘડવૈયો નથી, હું માત્ર ઘડાનાર માટી જ છું, એટલે કે એની અંદર જે માટી ઘડે છે તે પોતે જ છે. બરાબર. ત્યારબાદ સેકન્ડ સ્ટાન્જામાં આપણે અભ્યાસ કર્યો કે એક સમયે જે કવિ હોય છે તેના શબ્દોમાંથી સામર્થ્ય મનને એટલે કે માણસને છે તે હરી લે છે. કવિ પોતે કોઈ પણ કાવ્યની રચના કરે તો માણસના હૃદયમાં છે તે કાવ્ય બેસી જાય, અર્થાત લોકોને છે તે ખૂબ જ વાહ કરે છે.
અને કવિને છે તે અભિમાન થાય છે, પરંતુ ત્યારબાદ કવિને નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે કહે છે કે સ્વીકારવા મજબૂત થઈ જાય છે કે હું પોતે ગીત રચના નથી, પરંતુ રચનાર ગીત હું પોતે જ છું. એટલે કે કવિને છે ને અભિમાન થાય છે કે હું પોતે ગીત બનાવું છું, કાવ્ય બનાવું છું, તે કાવ્ય લોકોના હૃદયમાં અને દિલમાં છે તે ઘર કરી જાય છે. પરંતુ એવું ત્યારબાદ સમય જતાં કવિને આભાસ થાય છે કે એ બધું છે તે ખોટું છે. હું પોતે ગીતનો રચના નથી. ગીત રચના કોણ છે? તો કે ઈશ્વર છે. હું તો માત્ર પોતે એક ગીત જ છું. ત્યારબાદ થર્ડ સ્ટાન્જામાં આપણે જોયું તલવારના ઉદાહરણ દ્વારા કે હું સેંકડો યુદ્ધભૂમિમાં ઝળહળતી ફતેહનું કારણ, ફતેહ એટલે કે વિજયનું કારણ બને તેવી તલવાર બનાવી શકું છું. એવો વ્યર્થ નિસ્વાર્થ જે અભિમાન હોય છે તેના દ્વારા તલવાર ઘડનાર હોય છે તેને ઈશ્વરના શાંતિનો સાક્ષાત્કાર બને છે અને તે માનવા લાગે છે કે તલવાર ઘડનાર હું પોતે નથી, હું તો તલવાર માત્ર જ છું. અને ત્યારબાદ લાસ્ટમાં સ્ટાન્જામાં આપણે જોયું કે વીતેલા વર્ષોમાં હીરા મોતીના સપનોમાં જે પોતે આળોટનાર જે ઈશ્વરના સાનિધ્યમાં છે તે વ્યક્તિ પોતે એટલે કે પોતે સપનાઓ જોવે છે કે હું પોતે છે તે હીરા મોતીનો માલિક છું અને હું ખૂબ જ ધનવાન છું. ત્યારબાદ કહે છે કે મારા સપના એ માત્ર સપના જ છે. સપના જોનાર માટે અને એનું સાકાર કરવું લગભગ અશક્ય છે. એટલે કે સપનાઓ જોવા ખૂબ જ ફ્રીમાં છે. આપણે સપનાઓ ઘણા બધા લોકો જોતા હોય છે, પરંતુ તે સપનાઓ સાકાર કરવા ખૂબ જ અઘરા હોય છે. એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં છે તે ઈશ્વરની વિરાટ શક્તિઓની સામે ગર્વ આચનાર માનવ કોઈ પણ મહત્ત્વ ધરાવતો નથી. ઈશ્વર પાસે માનવીને કંઈ ઓકાત નથી, બરાબર. ઈશ્વર છે તે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે. તેમની પાસે અથાગ શક્તિઓ રહેલી છે. આપણે તો માત્ર ખાલી નિમિત્ત બનીએ છીએ. કોઈ પણ કાર્ય હોય છે, મનુષ્યને શું થાય છે કે કોઈ પણ કાર્ય પોતે કરે તો એને અભિમાન આવી જાય કે હું આ કાર્ય છે તે કરું છું અને હું પોતે આનો સર્જનહાર છું. પરંતુ હકીકતમાં ખરેખરમાં એવું હોતું નથી. સમગ્ર સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું છે, બરાબર. મનુષ્ય છે તે માત્ર નિમિત્ત જ બને છે. એટલે આપણને આ કાવ્યમાંથી એ બોધપાઠ મળે છે કે આપણે ક્યારેય કોઈ પણ બાબત ઉપર અભિમાન કરવું જોઈએ નહીં. ચાહે આપણી અંદર કોઈ પણ સારી એવી કળા રહેલી હોય છે, કોઈ પણ આવડત હોય છે, તો આપણે ઈશ્વરનો આભાર માની અને તે કાર્ય છે તે કરવું જોઈએ. પરંતુ ક્યારેય છે તે આપણે અભિમાન કરવું જોઈએ નહીં, કારણ કે અભિમાન છે તે રાવણ ઉપર ટક્યું હતું નહીં, બરાબર. આપણને ખ્યાલ છે રામાયણ દરેક વિદ્યાર્થીઓ લોકડાઉનમાં જોઈ હશે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું જે રીડ નંબર 2 શેપર શેપ્ડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો તે પૂર્ણ થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. અને આ જે કાવ્ય છે રીડ નંબર 2 શેપર શેપ્ડ તેનો અભ્યાસ કરવો તથા તેના જે વોકેબ્યુલરી તેમજ તેના જો ક્વેશ્ચન આન્સર છે તે રીડ કરવા, જેથી વધારે ખ્યાલ આવે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.